આરટીઓ કચેરીની બહાર સતત ત્રીજા દિવસે લોકોની લાઈનો લાગી છે। સવારે 5 વાગ્યાથી લોકો વાહન ચડાવવા માટે લાઈનમાં ઊભા રહ્યા। સરકાર અને પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલ લોકો નોકરી ધંધો છોડીને વાહનો ચડાવવા માટે ઊભા રહેલા જોવા મળી રહ્યા છે। આરટીઓ અમદાવાદ વતી દંડ વસૂલવા માટે 5 કાઉન્ટર શરૂ કરાયા છે। 5 દિવસમાં 500 લોકોને દંડ વસૂલી વાહનો આપવામાં આવ્યા છે। દંડની પ્રક્રિયા ઓનલાઈન કરવાની લોકોએ માંગ કરી છે। પહેલા દિવસે 9 લાખ જ્યારે કે બીજા અને ત્રીજા દિવસે 18 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। ગઈકાલે અમે સવારે 9 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી 500 ચલણ ભરપાઈ થયા છે 500 વ્યક્તિઓના। એના આગલા દિવસે 250 હતા, ગઈકાલે 500 થયા। આજે પણ 500 વ્યક્તિઓના ચલણ સાંજ સુધીમાં ભરપાઈ કરવાનું આયોજન છે અમારું। અત્યારે આજે 5 કાઉન્ટર છે, ગઈકાલે બી 5 કાઉન્ટર હતા। એટલે 5 કાઉન્ટરની અંદર અમારા 20 ક્લાર્ક જોડાયેલા છે, જેએસએફ ગાર્ડ છે 20, 4 ઇન્સ્પેક્ટર જોડાયેલા છે, એ બધા ડ્યુટી પર છે। ગઈકાલે 18 લાખ રૂપિયા વસૂલ થયા છે। 500 જે ચલણ રજૂ થયા હતા અમારી પાસે મેમો, એમાં કુલ 18 લાખ। એના આગલા દિવસે 9.5 લાખ હતા, એના આગલા દિવસે 6.5 લાખ હતા। ગઈકાલે હાઈએસ્ટ જે મેન્યુઅલ મેમા આપેલા છે એ મેમાની અંદર ઓફેન્સીસ લખેલા છે। એમાં ઇન્સ્યોરન્સ નથી, પીયુસી નથી, લાયસન્સ નથી, હેલ્મેટ વગરના કેસો છે, બીજા ટ્રાફિકના વાયોલેશન્સ છે। આ બધા ગુનાઓની અંદર વાહન ડિટેન થયેલા છે। એટલે અલગ અલગ ઓફેન્સ મુજબ દંડ અલગ અલગ થાય છે। એ પ્રમાણે લગભગ 3-4 હજાર જેટલો દંડ થાય છે દરેક ડિટેનના કેસ ઉપર। આરટીઓ કચેરીએ અત્યારે હું ઉપસ્થિત છું અને અહીંના દ્રશ્યો હાલ આપ જોઈ લો। અમદાવાદ આરટીઓની આ કચેરી અને લોકો અત્યારે લાઇનમાં છે। આ સામાન્ય લોકો છે કે જેઓ રૂટીનમાં નોકરીએ જતા હોય, વેપારે જતા હોય અને એ સમયે અત્યારે તમામ જે લોકો છે કતારોમાં ઊભા રહી ગયા છે અને એ પણ પોતાનું વાહન ફ્રી કરાવવા માટે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું, પરંતુ એ પહેલાં તમને હું આખી લાઈન બતાવી દઉં। 3 માળનું આ બિલ્ડિંગ અને છેલ્લે સુધી આવી રીતે જ લોકો લાઈનમાં ઊભા છે। આપ જણાવો કેટલા વાગ્યાથી લાઈનમાં છો? 5 વાગ્યાના। કેટલા કલાક થયા લાઈનમાં ઊભા રહે? હવે થઈ ગયા ને 5 કલાક થઈ ગયા। આરટીઓ કચેરી ચાલુ થઈ ખરી અત્યારે? નહીં, 10 વાગે કહેતા હતા એ લોકો ચાલુ કરવાનું। લોકો કલાકોથી નોકરી ધંધા છોડીને લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર છે અને ન માત્ર મેલ એટલે કે પુરુષો પરંતુ મહિલાઓ પણ લાઈનમાં અત્યારે ઊભા છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? 6 बजे से। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? 5:30 વાગ્યાથી। તમારું વાહન કેમ અહીં લઈ લેવામાં આવ્યું? મારા જોડે લાયસન્સ નહીં હતું, લાયસન્સ રૂમ પર હતો। કેટલી મુશ્કેલી થઈ રહી છે? મુશ્કેલી થઈ ગઈ છે। હું કુકિંગનું કામ કરું છું, હવે અત્યારે બધી જગ્યાએ રજા પાડવી પડી મારે। 3 દિવસ થઈ ગયા છે। પહેલાં કીધું નથી આટલી વસ્તુ જોશે, હવે અહીંયા આવ્યા પછી કે ઇન્સ્યોરન્સ લાવો ને આરસી બુક લાવો। બિલકુલ, નોકરી ધંધે જતા જે લોકો છે તેઓ અત્યારે લાઈનમાં ઊભા છે। આપ જણાવો વાહન કેમ આપણું અહીં લઈ લેવામાં આવ્યું? વાહન એટલા માટે કે બાબા જોડે લાયસન્સ હતું અને લાયસન્સ ઘરે હતું। હવે ઘરેથી નજીક ઓફિસ પોલીસ ચોકીથી નજીક 1 જ મિનિટનો રસ્તો છે, તો બી લાયસન્સ જપ્ત કરી લીધું, ગાડી જપ્ત કરી લીધી હતી અને બાબાને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા અને ત્યાંથી બાબાને ચાલતો ઘરે મોકલ્યો। હવે મારા ઘરથી પોલીસ સ્ટેશન લગભગ 4 કિલોમીટર દૂર છે, તો એ પોલીસવાળાને શરમ ના આવી કે 10 રૂપિયા ભાડું આપીને બાબાના ઘરે મોકલીએ। એટલે પોલીસવાળા બસ પબ્લિકને હેરાન કરે છે અને પૈસા એ લોકો ભેગા જ કરતા હોય છે। અને અત્યારે આ જે પબ્લિક ઊભી છે ને એમાં પૈસા ગવર્મેન્ટને ઓલરેડી અમે ટેક્સ ચૂકવીએ છીએ, આ વધારાના પૈસા લઈ રહી છે ગવર્મેન્ટ અમારી જોડેથી।